ડ્યુઅલ સિલિન્ડર વાળું આમાં એક્ઝોસ્ટ જોવા મળશે। तो दोस्तों आज हूँ अभी पहुंचो छू कुणाल मोटर एटले के मोटो हाउस में। अहींया जे छे एक ब्रांड आवी चूकी है, ए छे ब्रिक्सटन मोटर्स। ब्रिक्सटन मोटरनी जे छे 2-3 एवी बाइक जे छे तमने आखा इंडिया में क्यांय नहीं जोईए के हमणां ज लॉन्च थई छे। फाइनली जे छे आपणा अमदावाद में भी आवी चूकी है। तो चलो आज जे छे आपणे एना विषे वात करवाना छीए। तो चलो आपणे शोरूम में जईए। Something that is topical, rub it on and watch it go. Make yourself unstoppable, dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it, I'm saving every day to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages. A vacant, modern kingdom for the taking. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. સૌથી પહેલા વાત કરું તો તમે એન્ટ્રી લેશો તો તમને આ જે છે બ્રિક્સટોનની ક્રોમવેલ 1200 એની વિશે પણ આપણે આગળ વાત કરીશું। તો આ 1200 સીસીની બાઇક છે, એટલે કે 1200 સીસીનું એન્જિન જે તમને કારમાં જોવા મળે છે ને એવું એન્જિન જે છે તમને આની અંદર બાઇક્સની અંદર જોવા મળશે। એના ફીચર્સ વિશે ડિટેલ્સમાં વાત કરીશું। અને બીજું તો જો તમે અહીંયા જોશો તો એક સ્કૂટર તમને જોવા મળશે। આ બી એક ઇટાલિયન બ્રાન્ડ છે ટેનિસ કરીને। તમે આનું નામ સાંભળ્યું હશે કે નહીં સાંભળ્યું, તો આજે આના વિશે બી જે આપણા વિડીયોમાં આપણે વાત કરવાના છે। પ્લસ એક બીજું બાઇક છે, એ છે 500X। આ એક નિયો રોસ્ટર બાઇક છે, એ પણ જે છે અમદાવાદમાં આવી ચૂક્યો છે। આના વિશે પણ આપણે ડિટેલ્સમાં વાત કરવાની છે। એક હજી પણ બાઇક છે, એ છે બ્રિક્સટન 500XC, એટલે કે આ એક્સ હતું અને એક બીજું જે એનું બાઇક છે એ XC। એટલે આ બંને બાઇક સિમિલર છે, એન્જિન બી સિમિલર છે, બટ બંનેના જે છે આ એક નિયો રોસ્ટર બાઇક છે અને આ એક જે છે ક્લાસિક સ્લેમ્ડર બાઇક છે। તો ડિટેલ્સમાં જે છે આપણે આના વિશે વાત કરવાના છે। તો વિડીયો એન્ડ સુધી જોજો, તમને બહુ મજા આવશે। અને જો તમે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો સારી લાગે તો લાઇક કરી દેજો। તો ચલો બાઇકની તરફ આગળ વધીએ। તો ચલો મિત્રો હવે સ્ટાર્ટ કરીએ। સૌથી પહેલાં જે છે આપણે બે બાઇક્સ વિશે વાત કરવાના છીએ। એક છે બ્રિક્સટન ક્રોસફાયર 500XC અને આ છે X। હવે બેમાં ફરક શું છે એ હું તમને પહેલાં સમજાવી દઉં। બેમાં ફરકની વાત કરું તો આ એક રોસ્ટર બાઇક છે, એટલે કે તમે ડેલી કોમ્યુટ માટે, અર્બન કોમ્યુટિંગ માટે જે છે આ બાઇક બેસ્ટ રહેવાની છે। આ બાઇક પણ અર્બન કોમ્યુટિંગ માટે રહેવાની છે, પણ એની સાથે જે છે એડવેન્ચર ઓરિએન્ટેડ બાઇક છે। આમાં જે છે તમને ગ્રાઉન્ડ ક્લિયરન્સ વધારે જોવા મળશે, આમાં સીટ હાઇટ થોડી વધારે જોવા મળશે, જે હેન્ડલ બાર છે તમને ઉપર જોવા મળશે। થોડા નજીકમાં આવો તો હું તમને બતાવું બંનેમાં ફરક। તો અહીંયા જે છે તમે જોશો ને તો અહીંયા એનું હેન્ડલ બાર તમને વધારે ઊંચું જોવા મળશે અને અહીંયા જે છે એક્સનું હેન્ડલ બાર તમે જુઓ તો તમને નીચું જોવા મળશે। એટલે કે આ અર્બન કોમ્યુટિંગ માટે વધારે ઓરિએન્ટેડ છે। અને આ તમે જો લોંગ રાઇડ કરવા માંગતા હોવ કે તમે એડવેન્ચર કરવા માંગતા હો તો એના ઓરિએન્ટેડ જે છે આ બાઇક્સ જોવા મળશે। તો આના ફીચર્સમાં સૌથી પહેલાં વાત કરીએ, પણ એના પહેલાં જે છે તમને પ્રાઇસ વિશે અમને બતાવી દો। તો દોસ્તો હવે જે છે આની પ્રાઇસ વિશે વાત કરીએ તો આની પ્રાઇસ તમને 4,75,000 રૂપિયા જોવા મળશે અને આની એક શોરૂમ પ્રાઇસ તમને 5,20,000 રૂપિયા જે છે સમથિંગ જોવા મળી જશે। એટલે અમે તમને એક શોરૂમની પ્રાઇસ બતાવી। જો તમે ઓન રોડ પ્રાઇસ વિશે જાણવા માંગતા હો તો અમદાવાદની અંદર જે છે મોટો હાઉસ છે એની અંદર તમને ડિસ્ક્રિપ્શનની લિંક એડ્રેસને બધું આપી દઈશ, તો તમે અહીંયાથી બી ઇન્ક્વાયરી કરી શકો છો। હવે વાત કરીએ આના કલર્સ વિશે તો આમાં જે છે એક બ્લેક કલર તમને જોવા મળશે અને એક સિલ્વર કલર જોવા મળશે। સિલ્વર કલર પાછળ પડે છે, જરા એકવાર બતાવી દો। તો આ જે એક સિલ્વર કલર જોવા મળશે। અને હવે વાત કરીએ આની ક્રોસફાયર XCની, તો આમાં તમને બે કલર જોવા મળશે। આ ગોલ્ડ કલર છે અને આમાં એક બ્લેક કલર પણ તમને જોવા મળશે। તો હવે જે છે આપણે આગળથી સ્ટાર્ટ કરીએ। સૌથી પહેલાં તમને હેડલાઇટ વિશે અહીંયાથી તમને બતાવું તો આની હેડલાઇટ વગેરે ચેક કરો, એનો ડિઝાઇન છે, એનો લુક ચેક કરો, જે છે એકદમ અલગ જ લાગશે। તમે ઇન્ડિયન માર્કેટમાં મને નહીં લાગતું કે આવી કોઈ મોટરસાઇકલ જોઈ હશે। અને આ મોટરસાઇકલ આમાં પ્લાસ્ટિકનો ઓછો યુઝ થયો છે, આ ફાઇબરનો ઓછો યુઝ થયો છે, આમાં સૌથી વધારે તમને મેટલ યુઝ જોવા મળશે। અને આનો એકવાર લુક ચેક કરો। આમાં જે છે હેડલેમ્પ પર તમને ગ્રીલ્સ વગેરે જોવા મળશે, નાની વ્હીલ્સ બી જોવા મળશે અને અહીંયા જે છે તમને અપરાઇટ વાળું મચગાર્ડ બી જોવા મળશે। અહીંયા તમને જે મચગાર્ડ નીચે જોવા મળશે। સૌથી પહેલાં આપણે ક્રોસફાયર Xના વિશે વાત કરીએ તો 120/70 સેક્શનનું ટાયર જોવા મળશે, 320 mm ડિસ્ક બ્રેક જોવા મળશે અને અહીંયા તમને ફોક્સ વ્હીલ જોવા મળશે। 17 ઇંચના જે છે તમને ફોક્સ વ્હીલ જોવા મળશે। અપ્સ એન્ડ ડાઉન વાળા જે છે સસ્પેન્શન જોવા મળશે। ઓવરઓલ જોતા ફ્રન્ટમાંથી તો બહુ જ જે છે
એગ્રેસિવ બી લાગી રહ્યું છે અને જે ફીચર્સ બી છે આમાં સારા જોવા મળશે. હવે એક્સીની વાત કરીએ, આના નાના વચ્ચે શું ડિફરન્સ છે, તો વાત કરીએ આનું જે છે ટાયર 110 સેક્શનનું તમને ટાયર જોવા મળે છે. આમાં બી ટ્યુબલેસ ફોક્સ વ્હીલ જોવા મળે છે. 320 mm ડિસ્ક બ્રેક જે છે જોવા મળે છે અને આમાં બી જે છે KUB ના USD સસ્પેન્શન તમને જોવા મળી જશે. પણ આમાં ફરક એ છે કે જે મજગાડ છે એ તમને અપસેટ જોવા મળશે, એટલે ઉપરની તરફ મજગાડ જોવા મળશે. એટલે આનું જે ટ્રાવેલ સસ્પેન્શન છે એના લીધે વધી જશે. તો જ્યારે તમે આને એડવેન્ચર વગેરે કરવા લઈ જશો ત્યારે તમને આ જે છે વધારે પડતું હેલ્પફુલ થવાનું છે. હવે દોસ્તો હવે વાત કરીએ આના એન્જિન વિશે, તો આ બંનેના એન્જિનમાં તમને કોઈ જ ફરક નહીં લાગે. બંનેમાં 489cc નું લિક્વિડ કુલ DOSC વાળું જે છે એન્જિન જોવા મળશે, જે પ્રોડ્યુસ કરે છે 47 bhp અને 43 Nm નો જે છે ટોર્ક ક્રિએટ કરશે. એટલે કે એન્જિનના નંબર તમને સિમિલર જોવા મળશે, એમાં તમને કોઈ ફરક નહીં જોવા મળે. હવે વાત કરીએ આના સીટ હાઇટ વિશે, તો આની સીટ હાઇટ તમને વધારે જોવા મળશે, એટલે કે 835 mm ની તમને સીટ હાઇટ જોવા મળશે. અને આની સીટ હાઇટની વાત કરું તો 795 mm ની સીટ હાઇટ જોવા મળશે. હવે આની સીટ હાઇટ એટલે વધારે છે કે તમને મેં પહેલાં બી કીધું કે આ એડવેન્ચર ઓરિએન્ટેડ બાઇક છે. તો જ્યારે તમે એડવેન્ચર વગેરે કરશો તો જે સીટ હાઇટ છે એ આનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ વધારે હોવાના લીધે બી તમને સીટ હાઇટ જોવા મળશે. આમાં 220 mm નું જે છે તમને ગ્રાઉન્ડ ક્લિયરન્સ જોવા મળે છે અને આની વાત કરું તો 165 mm નું ગ્રાઉન્ડ ક્લિયરન્સ જોવા મળશે. તો બંનેમાં તમને ગ્રાઉન્ડ ક્લિયરન્સમાં બહુ ફરક પડી જશે. વાત કરીએ અહીંયાના સેક્શનની, એટલે કે તમને બોક્સીસ ટાઈપ જે છે ફ્યુલ ટેન્ક જોવા મળશે, મેટલનું બોક્સી ટાઈપ ફ્યુલ ટેન્ક જોવા મળશે, જેની કેપેસિટી 13.5 લીટરની છે. અને એવરેજની વાત કરું તો તમને 20 to 25 અરાઉન્ડ જે છે એવરેજ આ તમને આપી દેશે. હવે હું તમને બેસીને બતાવું, મારી હાઇટની વાત કરું તો 5 ફૂટ 8 ઇંચ મારી હાઇટ છે અને એકવાર તમને ચેક કરીને બતાવું. અને આનું ગ્રાઉન્ડ ક્લિયરન્સની વાત કરું તો 220 mm નું ગ્રાઉન્ડ ક્લિયરન્સ છે અને હાઇટની વાત કરું તો 835 mm ની જે છે તમને સીટ હાઇટ જોવા મળી જશે. હવે વાત કરીએ ઓવરઓલ અહીંયાથી, તો હેન્ડલ બાર છે એ થોડું અપસાઇડ જોવા મળશે, જે બ્રિક્સટન એક્સમાં જોવા મળે છે તમને ડેલી કોમ્યુટિંગ માટે જે છે, એટલે તમને નીચે જોવા મળશે. પણ આની ઉપર જે છે અપસાઇડ જોવા મળશે અને એ બી એડજસ્ટેબલ છે. તમે પોતાની હાઇટના હિસાબે કે પોતાના કમ્ફર્ટેબલના હિસાબે જે છે તમે એને એડજસ્ટ કરી શકો છો. તો દોસ્તો હવે પાછળવાળા સેક્શનની વાત કરીએ તો અહીંયા તમને જે છે અપલિફ્ટ વાળો એક્ઝોસ્ટ જોવા મળશે, એકદમ ક્રોમ ફિનિક્સમાં, મેટલ ફિનિક્સમાં, અને દેખવામાં બી બહુ સુંદર લાગી રહ્યો છે. આમાં બી તમને સેમ એક્સમાં બી તમને એ જ રીતનું જે છે એક્ઝોસ્ટ જોવા મળવાનો છે. અહીંયાથી એકવાર ચેક કરો, જે એ જ રીતનું તમને સેમ એક્ઝોસ્ટ જોવા મળવાનો છે. અને હવે વાત કરીએ આના પાછળના ટાયર વિશે, તો પાછળ જે છે તમને અહીંયા 150 સેક્શનનું 150/60 સેક્શનનું તમને ટાયર જોવા મળશે, એ બી ટ્યુબલેસ, પ્લસ આમાં બી તમને ફોક્સ વ્હીલ જોવા મળશે. 240 mm ની તમને ડિસ્ક બ્રેક જોવા મળશે. ઓવરઓલ જોતા પાછળનું સેક્શન બી બહુ જ સારું લાગી રહ્યું છે. અને અહીંયા વાત કરું તો તમને નાની જે છે LED ઇન્ડિકેટર્સ જોવા મળશે અને એ પણ લાગવામાં બહુ જ સુંદર લાગી રહી છે. અને અહીંયાથી જોતા તમને નંબર પ્લેટ અને નંબર પ્લેટની તમને લાઇટ જોવા મળશે. અને અહીંયા થોડું આની ડિઝાઇનની વાત કરું તો તમને જે છે સ્પ્લેન્ડર ઓરિએન્ટેડ, એડવેન્ચર ઓરિએન્ટેડ થોડું ડિઝાઇન જોવા મળશે. અહીંયા તમને ગ્રાફિક જોવા મળશે, 500XE નું ગ્રાફિક જોવા મળશે. અહીંયા બ્રિક્સટનની જે છે તમને બ્રાન્ડિંગ જોવા મળશે. અને અહીંયા જે પગની ગ્રીપ માટે બી અહીંયાથી તમને અલગથી જોવા મળશે. અને અહીંયા તમને યુકેનો જે છે ઝંડો જોવા મળશે. યુકેનો ઝંડો એટલે કે આ ઓસ્ટ્રિયન બ્રાન્ડ છે, એક UK બેઝ બ્રાન્ડ છે અને આ હમણાં જે છે આની ઇન્ડિયામાં એન્ટ્રી લીધી છે. એટલે તમને અહીંયા જે છે યુકેનો જે ઝંડો છે એનું થોડું ડિઝાઇન વગેરે જોવા મળશે. હવે આપણે વાત કરીએ આના આવાળા સેક્શન વિશે, તો આની અંદર તમને સિમિલર જ જોવા મળશે. સૌથી પહેલાં તમને ચાવી બતાવી દો, કી બતાવી દો. તો આ રામપુરી જેવી જે છે તમને કી જોવા મળશે. હવે આપણે આને ઇન્સર્ટ કરીશું અહીંયા, તો તમને LCD ઇન્સ્ટ્રુમેન્ટલ ક્લસ્ટર જોવા મળશે. અહીંયાથી એકવાર ચેક કરો, આખું નેગેટિવ LCD ઇન્સ્ટ્રુમેન્ટલ ક્લસ્ટર નાનું છે પણ જે ઇન્ફોર્મેશન છે બહુ બધું પ્રોવાઈડ કર્યું છે. સૌથી પહેલાં તો તમને આની અંદર RPM વગેરે જોવા મળશે, લો ફ્યુલ ઇન્ડિકેટર્સ, લો ઓઇલ ઇન્ડિકેટર્સ, હાઈ બીમ, લો બીમ, અહીંયા ન્યુટ્રલનું તમને જોવા મળશે, ટ્રીપ 1, ટ્રીપ 2 એ બધું તમને અહીંયા જોવા મળે છે. અને આની અંદર તમને ડ્યુઅલ ચેનલ ABS બી જોવા મળશે, એન્જિન ચેક લાઇટનું બી તમને આની અંદર જોવા મળશે. એટલે મેન ફંક્શન જે છે આની અંદર તમને જોવા મળી જશે. તો દોસ્તો આ વાળા સેક્શનની વાત કરીએ તો ઓવરઓલ જોતા બહુ જ જે છે અપરાઇટ વાળું જે છે તમને હેન્ડલ બાર જોવા મળી જશે. એ બી તમને એડજસ્ટેબલ, એટલે પોતાની હાઇટના હિસાબે, પોતાના કમ્ફર્ટના હિસાબે તમે એને એડજસ્ટેબલ કરી શકો છો. અહીંયા ફ્રન્ટ ડિસ્ક બ્રેક માટેનું ઓઇલિંગ, ટ્રાન્સપરન્ટ ઓઇલિંગ ડિપાર્ટમેન્ટ જોવા મળી જશે. અહીંયા પ્રીમિયમ બટન્સ જોવા મળી જશે હાઈ બીમ, લો બીમ માટે. અહીંયા બી તમને હાઈ બીમ, લો બીમ માટે બટન જોવા મળી જશે. સ્ટાર્ટ કરવા માટેનું બટન, ક્વિલ સ્વિચ જોવા મળી જશે. તમને જે છે કોમ્પેક્ટ ઓન જોવા મળી જશે. અને અહીંયાથી ઇન્ડિકેટર્સના બટન જોવા મળી જશે. અને આ એક સ્વિચ આપેલી છે જેનાથી તમે હેઝાર્ડ લાઇટ ઓન કે ઓફ કરી શકો છો. અને અહીંયા મેઇન ચીજ તમને એડજસ્ટેબલ જે છે લીવર મળી જશે. ફ્રન્ટ બ્રેકનું લીવર બી એડજસ્ટેબલ મળી જશે અને રેર બ્રેક માટે બી જે છે તમને એડજસ્ટેબલ લીવર મળી જશે. હવે વાત કરીએ ક્રોસફાયર 500Xની, તો આની અંદર બી સિમિલર્સ તમને એ જ આ સેક્શનમાં એ જ ફીચર જોવા મળી જશે. સિર્ફ આમાં ફરક છે
કે આ એક અર્બન કોમ્યુટિંગ બાઇક છે, એટલે કે કોમ્યુટિંગ ઓરિએન્ટેડ બાઇક છે, અને આ થોડી સ્લેમ્બલર બાઇક છે, એટલે કે એડવેન્ચર ઓરિએન્ટેડ બાઇક છે. તો આમાં હાઇટ જે છે તમને ઓછી જોવા મળે છે, ટાયર સેક્શન છે જે તમને ઓછું જોવા મળે છે. બીજી વસ્તુ તમને ઓલમોસ્ટ જે છે આમાં સેમ જ તમને મળશે. આમાં બી તમને બોક્સી ટાઈપ જે છે ટેન્ક જોવા મળશે. એમાં બી 13.5 લીટરનું ટેન્ક જોવા મળે છે, 20 to 25 અરાઉન્ડ તમને એવરેજ આપી દેશે. તો દોસ્તો ઓલમોસ્ટ બધું જે છે કવર કરી દીધું છે. આમાં કંઈ બાકી રહી જતું તો તમે કોમેન્ટ કરીને બતાવજો. ને હવે ટાઈમ થઈ ગયો છે આનો એક્ઝોસ્ટ નોટ સાંભળો, એટલે આપણે એક્સીને ચાલુ કરીશું ને એનો એક્ઝોસ્ટ નોટ સાંભળીશું કઈ રીતનું એનું ફાયરિંગ છે. ડબલ સિલિન્ડર વાળું આમાં એક્ઝોસ્ટ જોવા મળશે. તો દોસ્તો આ તમે એક્ઝોસ્ટ નોટ સાંભળ્યો અહીંયાથી છે ને આમાં તમને ડ્યુઅલ સિલિન્ડર વાળો એક્ઝોસ્ટ જોવા મળશે, અને આ પ્રોડ્યુસ કરે છે 47 bhp નો પાવર અને 43 Nm નો જે છે ટોર્ક ક્રિએટ કરે છે. સિમિલર એક્સી પણ એટલું જ કરે છે. તો તમને એક્ઝોસ્ટ નોટ કેવો લાગ્યો કોમેન્ટ કરીને બતાવજો. અને દોસ્તો હવે ટાઈમ થઈ ગયો છે 1200 સીસીની જે બાઇક છે એને ચેક કરવા માટેનો. તો આ છે બ્રિક્સટોન ક્રોમવેલ 1200, એટલે કે 1200 સીસીનું જે છે તમને એન્જિન જોવા મળે છે, અને એકદમ યુઝ એટલે કે તમે ટ્રાયમ્ફમાં તમે બોનાવેલ જોઈ હશે 1200 સીસીની બાઇક, સિમિલર એ જ ટાઈપની છે. પણ આ હવે જે છે ઇન્ડિયન માર્કેટમાં જે ટ્રાયમ્ફની બોનાવેલ છે, બીજી બી બહુ બધી જે બાઇક છે એને કોમ્પિટિશન આપવા આવી ગયું છે. આની અંદર તમને 2 સિલિન્ડર જોવા મળશે, એટલે કે 600 સીસીનો એક સિલિન્ડર તમને અહીંયાથી જોવા મળશે. જે રાઉન્ડ પાઇપ જોઈ રહ્યા છો એ 600 સીસીની એક સિલિન્ડર છે, એટલે 1200 સીસીમાં તમને 2 સિલિન્ડર આની અંદર જોવા મળશે. અને વાત કરીએ આના ટોર્ક વિશે તો બીએચપી વિશે, તો 83 બીએચપીનો જે છે પાવર પ્રોડ્યુસ કરે છે, અને 103 Nm નો જે છે ટોર્ક ક્રિએટ કરે છે. આ નંબર્સ હું તમને બતાવી રહ્યો છું, અને આ નંબર્સ તમને ગાડીમાં એટલે કે કારમાં જોવા મળશે. 1200 સીસીનું જે એન્જિન છે તમને ગાડીમાં જોવા, તમે i10 જોઈ હશે એની અંદર જે તમને 1200 સીસીનું જે છે 1200 સીસીનું એન્જિન જોવા મળશે, એ જ એન્જિન તમને આની અંદર જોવા મળશે. સૌથી પહેલાં તો આપણે બીજી બધી વાત કરીશું, એના પહેલાં જે છે આનો એક્ઝોસ્ટ નોટ તમને હું સંભળાવી દઉં. તો ચલો ચાલુ કરો. તો દોસ્તો કેવો લાગ્યો એક્ઝોસ્ટ નોટ. હવે સૌથી પહેલાં વાત કરીએ બાઇક્સના વિશે. તો સૌથી તમે આગળથી જોશો તો આની ડિઝાઇન તમને એકદમ સિમ્પલ અને એકદમ જે છે સિમ્પલિસ્ટિક લાગશે, જોતા એકદમ બલ્કી લાગશે, કેમ કે 1200 સીસીનું એન્જિન છે. ને સ્ટાર્ટિંગમાં અહીંયાથી તમને LED હેડલેમ્પ જોવા મળી જશે. અહીંયા નાનો એવું મજગાટ જોવા મળશે, જે છે એલ્યુમિનિયમથી એને ફિટ કરેલો છે. આ બી તમને મેટલનો મજગાટ જોવા મળી જશે. ફ્રન્ટમાં જે છે 100/90 સેક્શનનું ટાયર જોવા મળી જશે. 320 mm ની તમને ડિસ્ક બ્રેક જોવા મળી જશે, અને ડિસ્ક બ્રેક બંને બાજુ છે, એક બાજુ નથી. અહીંયા બી તમને ડિસ્ક બ્રેક જોવા મળી જશે, અને અહીંયા બી તમને ડિસ્ક બ્રેક જોવા મળે છે. KUBના જે છે તમને ટેલિસ્કોપિક સસ્પેન્શન જોવા મળી જશે. અહીંયા નાની જે છે બ્રિક્સટન ક્રોસફાયરમાં તમને જે ઇન્ડિકેટર્સ જોવા મળતા હતા એ જ ઇન્ડિકેટર્સ જોવા મળી જશે. 1200 સીસીનું જે છે તમને એન્જિન જોવા મળશે. અને એન્જિનના નંબર વિશે વાત કરીએ તો આ 83 bhpનો પાવર પ્રોડ્યુસ કરે છે, અને 108 Nm નો જે છે ટોર્ક ક્રિએટ કરે છે. હવે આપણે આગળ ટેસ્ટ ડ્રાઈવ આને લઈશું તો આપણે આગળ જાણીશું કે કઈ રીતનું એન્જિન પાવર પ્રોડ્યુસ કરે છે, એના વિશે આપણે ડિટેલ્સમાં વાત કરીશું. ઓવરઓલ જોતા અહીંયાથી આપણને જે છે એન્જિન યુઝ લાગી રહ્યું છે. તમને મશીન કટ આમાં ડિઝાઇન જોવા મળી જશે. અહીંયા 1200 નો જે છે તમને જે છે બેઝિંગ જોવા મળી જશે. અહીંયા બી જે છે તમને ડિઝાઇન જોવા મળી જશે, નોર્થ, સાઉથ, વેસ્ટ, ઈસ્ટ જે છે એની બેઝિંગ જોવા મળી જશે. એન્જિનમાં અહીંયા બી તમને જે છે સારું એવું પ્રોટેક્શન જોવા મળી જશે. અને અહીંયા તમે જોશો તો તમને એક કોમ્પેક્ટ નાનો જે છે ક્રોમ ફિનિશમાં તમને એક્ઝોસ્ટ જોવા મળી જશે. અહીંયા ચેન તમને પેલી સાઈડ જોવા નહીં મળે, તમને ચેન ડ્રીવન છે. તો અહીંયાથી તમને આ સાઈડથી તમને જોવા મળી જશે. બંને સાઈડ ડ્યુઅલ શોક્સ એબ્ઝોર્બર જોવા મળી જશે. હવે પાછળના ટાયરની વિશે વાત કરીએ તો તમને ક્યાં છે નંબર 150 સેક્શનનું ટાયર છે, અને પાછળ બી તમને સ્પોક્સ વ્હીલ જોવા મળી જશે. જે ડિસ્ક બ્રેક છે એ તમને આ સાઈડ જોવા મળી જશે. તો દોસ્તો હવે વાત કરીએ પાછળના ટેલ સેક્શનની, તો અહીંયા તમને નાના ઇન્ડિકેટર્સ જોવા મળશે, અને રેટ્રો સ્ટાઇલમાં જે છે તમને ટેલ લેમ્પ જોવા મળી જશે. અહીંયા તમને નંબર પ્લેટ માટેની જગ્યા મળી જશે, અને અહીંયા તમને ક્રોમવેલ 1200નું જે છે તમને બ્રાન્ડિંગ બી જોવા મળી જશે. હવે વાત કરીએ આના સીટ વિશે, તો સીટ તમને જે તે એકદમ સિંગલ સીટ જોવા મળી જશે, એકદમ ફ્લેટ જોવા મળી જશે, એટલે કે કમ્ફર્ટેબલી છે. હું તમને એકવાર આની પર બેસીને બતાવું. મારી હાઇટની હું વાત કરું તો 5 ફૂટ 7 ઇંચની આજુબાજુ છે. તો દોસ્તો વાત કરું આની સીટ હાઇટ વિશે, તો તમને 800 mm ની તમને સીટ હાઇટ જોવા મળી જશે, અને
ટેન્ક બી તમને જે છે સારું એવું ફ્લેટ અને મસ્ક્યુલર ટેન્ક જોવા મળી જશે, જેની અંદર તમને 6 લીટર ફ્યુલ કેપેસિટી જોવા મળી જશે, જે અરાઉન્ડ તમને 80 to 20 ની આજુબાજુ જે એવરેજ તમને પ્રોવાઈડ કરી દેશે. તો દોસ્તો હવે વાત કરીએ એના હેન્ડલ બાર વિશે, તો એકદમ ફ્લેટ હેન્ડલ બાર મળશે, એટલે કે જે પોઝિશન છે એ તમારી એકદમ કમ્ફર્ટેબલ રહેવાની છે, એકદમ પ્રીમિયમ વાળી જે છે. તમને અહીંયા થ્રોટલની ડિઝાઇન જોવા મળી જશે, અહીંયાથી ચેક કરો તમને જે છે એડજસ્ટેબલ લીવર બી મળી જશે, એટલે બ્રેક લીવર બી તમને એડજસ્ટેબલ મળશે, ક્લચ બી તમને જે છે એડજસ્ટેબલ મળી જવાના છે. હવે વાત કરીએ એની સ્વિચીસ વિશે, તો અહીંયા બહુ બધી તમને સ્વિચીસ જોવા મળશે. અહીંયા તમને ક્રૂઝ કંટ્રોલ બી જોવા મળી જશે, પ્લસ અહીંયા તમને મોડ્સ બી જોવા મળી જશે, એ હું તમને આગળ બતાવીશ. અહીંયા તમને હેઝાર્ડ લાઇટનો બી સપોર્ટ જોવા મળી જશે, કોમ્પેક્ટ વાળું હોર્ન બી છે, અહીંયા ઇન્ડિકેટર્સના બી બટન જોવા મળી જશે. અહીંયા તમને એક વ્હીલ સીટ જોવા મળી જશે, અને અહીંયા તમે ટ્રેક્શન કંટ્રોલ બી આનાથી અહીંયા જે બટન છે તમે અહીંયા ઓન ઓફ કરી શકો છો, અને અહીંયા તમને હાઈ બીમ લો બીમનો ઓપ્શન મળી જશે. હવે વાત કરીએ આના ડિસ્પ્લે વિશે, અત્યારે ચાલુ છે, હું તમને ફરીથી એકવાર ચાલુ કરીને બતાવું. તો આ એનું કંઈક કલર TFT તો નથી, લેકિન માઇલ્ડ આમાં તમને જે છે કલર જોવા મળી જશે. આ રીતનું એનું અપિયરન્સ છે. તમને અહીંયા RPM જોવા મળી જશે, અહીંયા તમને સ્પીડ્સ વગેરે RPMની ઉપર જ તમને સ્પીડ વગેરે જોવા મળી જશે, ટોટલ કિલોમીટર કેટલી ચાલી છે, પ્લસ ફ્યુલ તમને લો ફ્યુલ ઇન્ડિકેટર જોવા મળી જશે, ગિયર ઇન્ડિકેટર જોવા મળી જશે, ટાઈમિંગ વગેરે જોવા મળી જશે. તમે અત્યારે ઇકો મોડ પર ચલાવી રહ્યો છો, કયો મોડ ચલાવી રહ્યો એનું જોવા મળી જશે, લો ઓઇલ ઇન્ડિકેટર્સ એ બી છે, એટલે ઓલમોસ્ટ બધા જે છે તમને ઇન્ડિકેટર્સ આની અંદર જોવા મળી જશે. હવે હું તમને એક ચેન્જ કરીને બતાવીશ. આ જે બટન છે ને એ મોડ ચેન્જ કરવા માટેનું છે. હું આને પ્રેસ કરીને રાખીશ તો હમણાં જે આનો અપિયરન્સ ચેન્જ થઈ જશે, એટલે કે આ સ્પોર્ટ્સ મોડમાં આવી જશે. આ તમે ચેક કરો, આ આવી ગયું છે હવે સ્પોર્ટ્સ મોડ, એટલે અહીંયા S લખીને આવી ગયો, આ સ્પોર્ટ્સ મોડમાં આવી ગયું છે. હવે હું આનો પ્રેસ કરીને રાખીશ તો આ હવે થઈ જશે નોર્મલ, એટલે કે ઇકો મોડમાં. આની અંદર ક્રૂઝનું પણ બટન આપેલું છે, એટલે હું ક્રૂઝ બટન દબાઈને રાખીશ તો અહીંયા ક્રૂઝર સ્પીડ છે એ સેટ થઈ જશે. આ એક બટન અહીંયા જે છે એના દ્વારા તમે ટ્રેક્શન કંટ્રોલ ઓન કે ઓફ થાય, હું અહીંયા પ્રેસ કરીને રાખીશ તો અહીંયા ઓફ કે ઓન તમને થયું કે નહીં એ તમને અહીંયા ખબર પડી જશે. ઓકે, તો આ હતું એનું ઇન્સ્ટ્રુમેન્ટલ ક્લસ્ટર. હવે વાત કરવાની ચાવી વિશે, તો આ રીતની તમને રામપુરી જેવી ચાવી જોવા મળી જશે, એટલે કે સિમ્પલ નથી, એકદમ થોડું સ્ટાઇલિશ જે છે તમને ચાવી જોવા મળી જશે. અને દોસ્તો હવે વાત કરીએ આના એક શોરૂમ પ્રાઇસ વિશે, તો 7,85,000 રૂપીસ જોવા મળી જશે. જો તમે ઓન રોડ પ્રાઇસ અને ચેક કરવા માંગતા હો તો ડિસ્ક્રિપ્શનની અંદર જે છે મોટો આવો તમને એડ્રેસ અને એમનો ફોન નંબર આપી દઈશ, તો તમે એમને ફોન કરીને બી ઓન રોડ પ્રાઇસ પૂછી શકો છો. તો દોસ્તો આ હતી બ્રિક્સટન ક્રોમવેલ 1200. હવે આપણે એક વાત કરીએ ઇટાલિયન જે છે ઇલેક્ટ્રિક સ્કૂટર વિશે. આ એક ટેનિસ ઇટાલિયન સ્કૂટર છે, અને આને વિશે મને ડિટેલ્સમાં નથી ખબર, એટલે આપણે ભાઈને આપણે વિડીયોમાં ઇન્ટ્રોડ્યુસ કરીશું. તો દોસ્તો આપણે જે છે ક્રોસફાયર 500X, ક્રોસફાયર 500XC અને ક્રોમવેલ 1200 ને પણ આપણે જોઈ લીધું. હવે આપણે વાત કરવાના છે ઇટાલિયન ઇલેક્ટ્રિક સ્કૂટર વિશે, જેના વિશે મને તો ઓછો નોલેજ છે, પણ આજે ભરતભાઈ છે આપણી જોડે જોડાયેલા છે, તો એ આપણને આના વિશે બતાવશે. તો ભરતભાઈ, આમાં શું નવું છે જે આપણે ઇન્ડિયન બ્રાન્ડમાં જે સ્કૂટર જોવા મળે છે એના કરતાં આમાં શું નવું છે જરા જણાવો. નોર્મલી સર આની અંદર જે આ છે ને આ VLF કંપનીની છે, VLF ટેનિસ છે, ઇટાલિયનની બ્રાન્ડ રહેશે તમારા આની અંદર. આની અંદર તમને 1 ચાર્જની અંદર 130ની રેન્જ આપશો ઓન રોડ. ઓન રોડ મળે છે કે ખાલી 130 તમને મળશે, 130 મળશે આરામથી તમને. Okay. 1 ચાર્જની અંદર તમારા આની અંદર બીજું છે કે તમારે કે નોર્મલી કોઈ પણ સ્કૂટર તમે લો છો ને તેની અંદર શું ચાર્જ કરવાનો ટાઈમ છે 5 થી 6 કલાકનો હોય છે. Okay. આની અંદર તમારે 0 થી 100 થતા 3 કલાકની અંદર તમારે ચાર્જ થઈ જાય છે. Okay. આની અંદર બીજું કે આ સ્કૂટર ડિઝાઇન એવી રીતે કરી છે ને કે નોર્મલી તમે કોઈ પણ સ્કૂટર ચલાવશો ને તો તમારો શું ખાડામાંથી જો તમે કુદાડો છો ને તો તમને પાછળ જર્ક ફીલ થાય છે, Okay. બેક પેન ને એવું થવા લાગે છે, પણ આની અંદર તમને નહીં થાય. જેમ એટલે મોનોશોક છે કે ડ્યુઅલ શોક એબ્ઝોર્બર? આમાં મોનોશોક છે. મોનોશોક એબ્ઝોર્બર. આમાં શું કે ડાયરેક્ટ આ આગળ છે ને આ પાછળ જે આ ડિઝાઇન એવી રીતે અમને કરી છે ઓકે, આ કે તમને ડિઝાઇન જર્ક છે ને બધો ફીલ અહીંયા થશે, ઓકે અહીંયા. એટલે તમને શું પાછળ જે તમે ખાડા હોય એટલે તમને ફીલ નહીં થાય, તમને શું બેક પેન ને એવું નહીં થાય તમારા આની અંદર. ઓકે. અને અહીંયા આગળ બી ડિસ્ક બ્રેક જોવા મળશે. શું છે નંબર્સ વગેરે? એમાં તમારે જે 12 ઇંચના વ્હીલ આવી જશે, ઓકે 12 ઇંચના, અને આગળ પાછળ બંને ડીશ આવી જશે તમારા આની અંદર. ઓકે. અને આની અને અંદર ઇન્સ્ટ્રુમેન્ટલ ક્લસ્ટર બી જે છે તમને કઈ રીતનું ઓન કરવાનું, કઈ રીતનું ઓફ કરવાનું? આમાં તમારે કી અને કીલેસ એન્ટ્રી બંને છે આની અંદર. તમે કીથી પણ તમે ચાર્જ કરી શકો છો અને રિમોટથી પણ કરી શકો. રિમોટ એક તમે વાર બતાવી દો. વન ટચથી તમે રીતે આમ કરીને ચાલુ કરી શકો છો.
ઓકે આની અંદર તમારે છે ને એક તો જે આપણે જે ચાર્જ કરીએ છીએ ને એના પર્સેન્ટેજ આવે છે ને એ બતાડશે, બીજું મોડ્સ બતાડશે. આની અંદર તમારે કેટલા modes આવે? 3 મોડ આવી જશે આની ત્રણ અંદર. mode આવે. ઇકો, સિટી અને સ્પોર્ટ મોડ આવી જશે. ઓકે ત્રણેય મોડના રેન્જ રેન્જ અલગ અલગ રહેશે તમારે. જો તમે ઇકો મોડની અંદર ચલાવો છો તો તમારે 130 ની રેન્જ મળશે. તમે સિટી મોડની અંદર ચલાવો છો તો તમારે 110 ની રેન્જ મળશે. અને જો તમે સ્પોર્ટ મોડમાં ચલાવો છો તો તમારે 85 ની રેન્જ મળશે આની અંદર. ઓકે ઓવરઓલ જોતા ડિઝાઇન તો સારી લાગી રહી છે. તમને 3 મોડ બી મળી ગયા છે. આગળ બી તમને જે છે LED સેટઅપ મળશે. 2 પ્રોજેક્ટર હેડલેમ્પ છે આમાં. જોતા 2 પ્રોજેક્ટર હેડલેમ્પ છે. અહીંયા ડિઝાઇન બી સારી એવી છે. ટેનિસનું બ્રાન્ડિંગ કરેલું છે. મિલાનોનું જે છે મિલાનો એડિશન છે. આ મિલાનો એડિશન છે એટલે કે આ ઇટાલિયન બ્રાન્ડ છે એટલે હે ને. અને અહીંયા તમને ડિસ્ક બ્રેક જોવા મળી છે. હવે આપણે એને બૂટ સ્પેડ જોવું હોય તો કઈ રીતે એનું કરવાનું? તમારે બૂટ સ્પેસ આમાં ઓપન કરી છે અને ટચ કરો. ત્યાં તમારું બેટરી આની અંદર તમારે રિમૂવેબલ આવશે આની અંદર. બેટરી તમે અંદરથી પણ તમે ચાર્જ કરી શકો છો, અહીંયાથી પણ તમે ચાર્જ કરી શકો છો. તમે ફ્લેટમાં રહો છો તો તમારે ઉપર જઈને ચાર્જ કરી એટલે આ કાઢી લેવાની શકો છો. તમે અહીંથી આ નીકાળી શકો છો. અહીંથી આ કાઢી લેવાની. નીકાળી શકો ઓકે છો. એટલે બેટરી પછી બહાર આવી જશે. બેટરી તમે નીકાળી શકો છો. ઓકે એના સિવાય તમને ખાસો એવો બૂટ સ્પેડ બૂટ જોવા સ્પેસ મળે મળે છે આની સિવાય. ઓકે ને બેટરીનું વોરંટી ગેરંટી કઈ રીતની? આમાં બેટરીમાં તમારો વોરંટી 3 વર્ષની વોરંટી આવશે અને 36,000 કિલોમીટરની હશે. એની અંદર તમારે કવર જે થઈ જશે, બેટરી થઈ જશે પ્લસ હબ મોટર થઈ જશે, હબ મોટર. TFT ડિસ્પ્લે થઈ જશે, સસ્પેન્શન, આટલી વસ્તુ તમારે એની અંદર કવર થઈ જશે. અને આનું મોટર કેટલા કિલોવોટની છે આની અંદર? મોટર તમારે 2.1 ની છે. 2.1 કિલોવોટની કિલોવોટની છે. ઓકે ને આની અંદર બીજા કલર્સ બી અવેલેબલ કેટલા આમાં કલર્સ? છે ને તમારે 3 કલર ઓપ્શનમાં આવે છે. એક white છે. એક વ્હાઇટ છે, એક ડાર્ક રેડ કરીને છે. ઓકે તો દોસ્તો બીજા બી 2 કલર્સ આમાં અવેલેબલ છે. એક રેડ કલર છે, મરૂન ઉપર છે થોડો, મરણ થોડું એટલે આ બી મસ્ત લાગી રહી છે. ને એક ગ્રે કલર બી છે. ફીચર્સ તો તમને બધા સેમ જ જોવા મળી જશે બધાની અંદર. સેમ જ છે. આ અલગ છે કે એ જ છે? ના આમાં શું કે આ તમે અલગથી આપણે એમને જે લુક કરી છે ને હા. ત્યાંની બ્રાન્ડ પ્રમાણે એમને એક લુકિંગ કરી છે. પણ આપણે શું ઇન્ડિયા બાઇઝમાં ગમે તે છે ને તો પાછળ થોડીક ઓકે shape ની હશે ગ્રેપ એટલે વ્હીલ્સ તમે એટલે અલગ અલગથી કરાવી શકો છો. અલગથી કરાવી શકો છો આની અંદર. કરાવી શકો છો. ને આની અંદર તમને અહીંયા બી જે છે ગ્રેપ વ્હીલ જોવા મળી જશે, એટલે આગળ બી જોવા મળી જશે, પ્લસ તમને અહીંયા બી ગ્રેપ વ્હીલ જોવા મળી જશે. અહીંયા શા માટે આપેલા છે? એટલે પડી જાય આમાં તો શું છે પ્રોટેક્શન થાય તમારે, જે સ્ક્રેચ ના પડે, કઈ છે ડફ ના થાય, એને કંઈ પણ અહીંયા ટકરાય છે ને તો તમારે સ્ક્રેચ ને એવું ના અંદર ના પડે કર્યું છે. તો દોસ્તો કેવી લાગી તમને વિડીયો? આપણે આજની વિડીયોમાં જે છે ક્રોસફાયર 500X, XC પ્લસ ક્રોમવેલ 1200 અને આ ટેનિસ એટલે કે એક ઇલેક્ટ્રિક સ્કૂટરને બી જે આપણે કવર કર્યું છે. તમે જો આના વિશે ઇન્ક્વાયરી કરવા માંગતા હો, તમે એમની અંદર રહેતા હો ને, તો સરખેજ SG હાઈવે પર જે છે આ શોરૂમ તમને જોવા મળી જશે. તો આ એક્ઝેક્ટ પરફેક્ટ એડ્રેસ શું છે જરા એકવાર? આ પરફેક્ટ એક્ઝેક્ટ છે ને વેસ્ટ ગેટ બિઝનેસ બાય કરીને છે, ક્રોમાની એક્ઝેક્ટ બાજુમાં છે, SG હાઈવે સરખેજ મકરબા. ઓકે તો આ એનું પ્રોપર એડ્રેસ હતું ને અહીંયા તમને ભરતભાઈ અને એક નીતિનભાઈ જોવા મળી જશે. તમને આ બધાની જે છે તમે ક્રોસફાયર 500X એ બાઇક વિશે કાં તો એમની ટેસ્ટ ડ્રાઈવ વિશે તમે જાણવા માંગતા હો તો ડિસ્ક્રિપ્શનની જે છે અંદર હું આનો નંબર અને આપી દઈશ, તો તમને આમને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો છો અને પોતાની ટેસ્ટ ડ્રાઈવ વગેરે બી તમે બુક કરાવી શકો છો. અને હા, હજી સુધી જો આપણી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી